ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અહીંયા માતાશ્રી હમણાં ફોન લઈને બેઠા હતા અને મેં ચાલુ કર્યો એટલે ફોન મૂકી દીધો છે. તમે રાખડી તો પણ તમે લઈ લીધી છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હમ મજામાં? એના 2-3 દિવસ પછી સાતમ આઠમ છે. મોજ મોજ છે, તહેવાર ઉપર તહેવાર. સાતમ આઠમ પછી શ્રાવણ મહિનો તહેવારનો જ છે ને આપણો. 14 તારીખે ગણેશ ચોથ આવશે. ગણેશ ચોથ પતશે એટલે 10 દી થાય ને ત્યાં નોરતા આવશે. નોરતા પતશે ને 5-6 દી થઈને 10 જ દી લગભગ ત્યાં દિવાળીના તહેવાર ચાલુ થઈ જાય બધા. એટલે આમ દિવાળી પહેલા છે ને બધું તહેવાર જલસા ને દિવાળી પછી ખાલી 1-2 તહેવાર હોય. હે મમ્મી? ઉત્તરાયણ ને પેલું હોળી. જે પહેલાના 6 મહિના છે ને એમાં તહેવારમાં એટલી મજા આવી જાય કે ઘટે જ નહીં. કેમ, શું કેવું તમારું આ બાબતે? બસ મોજે મોજ, રોજે રોજ. હા હાલો. ક્યાં જાશો? રાતે તડકો નીકળ્યો છે, હા. લઈને જવું છે. હા. અને આજે સવારમાં માવો આવી ગયો છે ઘરમાં. પેલો કાચી પાતરીનો નહીં, ઓલો માવો આવ્યો છે. તો એનો કંઈક મમ્મી બનાવશે તો એ આપણે બતાવશું, બરોબર? હે ને? હા. તો હવે તો આ તહેવાર બધા આવ્યા તો કંઈક બનાવવું જોઈએ. મીઠાઈ, રક્ષાબંધનની મીઠાઈ. જો કે પેંડા તો ત્યાં સુધી ન ચાલે. હું તો ડાયટિંગ ઉપર છું એટલે તમને ખબર હોય મારે ખાવાનું હોય નહીં કઈ. કેમ? ના ના કાંઈ મૂકશે નહીં. લે આમ કાંઈ નથી ખાતો. બતાવી હતી, કાંઈ મૂકતો નથી. ઈ એમ કે ડાયટિંગ બધું ખાઈ લે. ઓહો. બધું જો તે દિવસે ઓલું મહેમાન હતા ને તો બધું ખાધું. ખમણ ખાધા, રબડી ખાધી. તે કઈ પછી હવા બનાવતા હોય મારે એમ થોડું કે મારે તો અલગથી બનાવજો એમ. જીરવાતું જ નથી, બધું ખાઈ લે છે. તેથી મેં અડધો વાટકો એક જ ખાલી રબડી ખાધી હતી. એનાથી વધારે નકર મને રબડીને બહુ ભાવ. 2-3 વાટકા ખાઈ જાઉં. એની જગ્યાએ મેં અડધો વાટકો ખાધો ખાલી. તો એમ કે ના બધું ખાઈ લઈએ. ખાય છે. એવું ન ખાવ તો મહેમાનને એમ ન થાય કે જો આ ઘરધણી જ નથી ખાતા. જો આમ પાવર વયો ચાલો ગયો. હાલો, પાવર વયો ગયો. પાવર વયો ગયો. વહેલો જવાનો હતો એની જગ્યાએ મોડો મોડો ગયો. ગયો. તો હવે શું કરશું? પાવર ક્યારે આવવાનો? મેસેજ આવ્યો હતો કઈ? 4 વાગે આવશે. ઓહો, 4 એટલે એ કઈ નક્કી ન હોય. 4 ને 5 ને 6 થાય. કાંઈ નક્કી ન હોય, વહેલો આવી જાય. રાતે ગયો તો પાવર. હા મને લાગ્યું. હું નિંદરમાં હતો, મને કઈ એટલી બધો ખ્યાલ નહીં. મેં કીધું કેમ આમ ગરમી થોડીક વધારે થઈ જાય. પાવર વહી ગયો તો હમ અને ત્યારે 8:30 નો હતો. 8:30 જવાનો હતો પણ 10 વાગી ગયા. હમ એટલે આવશે મોડો જ મને એવું લાગે છે. 4 વાગ્યાનો છે, 4 વાગે આવશે. પછી કાંઈ નક્કી ન હોય ભાઈ, વહેલો વહેલો આવે ને મોડો આવે. હાલો, વરસાદના કેમ ઠેકાણા ન હોય, ગમે ત્યારે આવી જાય. અમારા પાવર ને કઈ ઠેકાણા નહીં, ગમે ત્યારે આવી જાય. કેમ? તો ચલો હવે તમે ડોલ ભરી લ્યો એટલે મૂકી જાવ ઉપર. અને પછી મારે જવું છે એક જગ્યાએ બહાર. તો તું જા ને, કપડાં તો હું કઈ આવીશ. આ તો તમે ચડી ન થકતા એટલે કહું છું. ઈ તોય હું ચડી જઈશ. આમ સુપર વુમન છે, કાંઈ ન ઘટે. સુપરમેન કેમ હોય એમાં સુપર વુમન એમ ઉડીને જડી જાય. આમ જ કરવાનું રહે મમ્મીને. એક જે હાથ નથી ને ત્યાં ડોલ પકડે ને એક હાથથી આમ કરે આમ, એટલે સીધા આમ ઉપર ધાબે જઈને જ લેન્ડિંગ કરે. કેમ? એમ જ હોય ને. હા, રોજ મારે તો એક હાથ રોજ રહેવાનો. કાંઈ રોજ થોડું તો કોઈને કહેવાય તમે હાલો ભાઈ, તમે હાલો, તમે હાલો. કામ કરવા. હા, હમ. એમ તો કામ જાત કરવામાં મહેનત હટીને ન દે. જિંદાબાદ. કામ કરવામાં હટીને ન દે. હા, જાત મહેનત જિંદાબાદ. જાતે થાય એટલું જાત જ કરવાનું. તો ચલો એક અહીંયા ખાલી લેમ્પ તમને ફિટ કરી દેતો જાઉં, ઓલો લાઇટ વાળો હા, રસોઈનો. રસોઈનો. અને હું પછી જાઉં. જાઓ. બરોબર ચલો ડન. અને ધાબે એક મસ્ત ગુલાબ છે, લેતા આવજો. સરસ. સરસ. ચાલો, ગુલાબ હારું ઈ હવે તો રંગ દેખાડવા માંડ્યું. હમણાં જેથી જરૂર હતી ને તેથી નો આવ્યું. એક ગુલાબ નો આવ્યું, આટલી કળી આવી. અને હવે ઢગલા મોઢે ગુલાબ આવે છે. કેમ? दोपहर का टाइम है जी और अभी मस्त ऐसा वो पेंडे का प्रोसेस होने जा रहा है. मम्मी તો ફાઇનલી પેંડા બનાવી જ નાખવા છે ને. અને જો આ માવો ગામડેથી મગાવ્યો છે બીજા જોડે. રક્ષાબંધન આવે છે તો ઘરે બનાવી નાખીએ. હવે રક્ષાબંધન હજી વાર તો છે નહીં. એટલે 21 તારીખ થઈ ને, 22 થઈ ગઈ. હજી 22 તારીખ થઈ ગઈ. ટાઈમ કેમ જાય ભાઈ ખબર નથી પડતી. હા 22 તારીખ થઈ ગઈ આજે.
4 દી રહ્યા છે હવે. તો પેંડા બને છે આજે. આજ બેન શ્રીમતી રમીલાબેન જયંતિભાઈ પટોડિયા મારી આ દગો કર્યો. એને ખબર છે અત્યારે હું ડાયટિંગ કરું છું ને મને આ પેંડાને બહુ જ ભાવે. થોડો ગળગુડો હું તો અત્યારે બનાવે છે. નહીં પણ બનાવવાના જ નહોતા લાવવાના નહોતા એમ. સુકનના એમ. અને મમ્મી એલચી ખોલે છે ત્યાં એલચી નાખવા. પેલા મને ના ભાવતો આમ એલચીનો સ્વાદ જ ના ગમતો ખબર ને ચીડ મચતી. એની જગ્યાએ હવે મને સારું લાગવા માંડ્યું છે એલચીના જાયફળનો ના બધા સ્વાદ. હે મમ્મી એવું કેમ થતું હોય છે? પેલા ખબર છે હું ના પાડતો નથી નાખવું ક્યાંક ક્યાંક બાજુનું થઈ જતો મારા દીકરાને બેને કા મમ્મી. એની જગ્યાએ હવે મજા આવે એમ આ સ્વાદ ગમવા લાગ્યો મને એલચીનો ને જાયફળનો ને બધાનો થાય હવે બધાને એવું થાય. પેલા મને અમુક શાક એવા ન ભાવતા રીંગણાના ને એની જગ્યાએ એવું ભાવવા માંડ્યા છે. શું કેવું તમારું? ના છૂટકે ખાવું જ પડે કા. તો ચાલો હવે ના હવે તો આમ સારું લાગે એલચીનો સ્વાદ. કેમ એલચી સારી કઈ બાજુની આવે લોકો કમેન્ટ કરીને કહો કયા રાજ્યની સારી. હા ત્યાં આપણે લેવા જઈશું બધા સ્પેશિયલ એલચી લેવા જઈશું. તો હવે માવો ખમણી નાખો. કિલો માવો છે ને ખાંડ જો હવે આ એક વાટકો ખાંડ છે 400 ગ્રામ જેટલી. 400 ગ્રામ જેટલી ખાંડ છે. ખાંડનો ભાવ વધ્યો કાલ કે પરમ દિવસ મેં જોયું હતું કે દી વધ્યો હતું ખબર પણ 70 રૂપિયા કે એમ કે એની ઉપર થયો છે એટલે ખબર છે મેં ન્યૂઝમાં જોયું હતું વધ્યો છે ભાઈ. પછી આમાં જોઈને બોલો ને. ચાસણી લઈ લઈને પછી પેંડા બનાવી નાખી. ઓકે પેંડા લચકો ખાવાની બહુ મજા આવે. શું ક્યાં આઘો છે ક્યાં છે તો એને હારો હાલો માવો ખમણી લઈને પછી આપણે બતાવીએ. હાલો જો ખમણવાનું ચાલુ કરી દીધું સીધું મોટું ડકસું ઉપાડ્યું હો. નાનું લ્યો ને ભાઈ પહેલાં જોઈ લ્યો. તમે બધાને થતું હશે એક હાથે કેમ ખાવ પણ જો આવી રીતે જોઈ લ્યો સ્પેશિયલ આવી રીતે ખમણે કંઈક માતાશ્રી માવો અને એનું મજા આવે ચવડ થઈ જાય પછી. ઓકે માતાજીએ માવો ખમણી જોઈ લ્યો આખી થાળી ભરી દીધી છે અને અહીંયા ચાસણી લેવાનું ચાલુ કરી દીધું છે. તો મમ્મી આમાં કેવી ચાસણી લેવાની હોય? ફૂલ ઘાટી ચાસણી. ઓકે આ કેવી થઈ અત્યારે થઈ ગઈ? ઓકે લચકો રહીને ન કર એ મજા આવે મજા આવી. હા તો કેવું હોય? એવું હોય એમ રાખો બીજું હું આપણે ક્યાં ના પાડીએ આપણે બધી વાતમાં હા ના પાડવાની જ નહીં તો વાતમાં. તો આને હજી એમ ઘાટી ચાસણી જેવી જરૂર હોય એવી આવતા કેટલી વાર લાગશે? એવું હોય. ઓકે તો આપણે ઘાટી થાય ને એટલે આપણે બતાવીએ ચાસણી. પછી તું ફટાફટ કરજે પછી તું ધીમું ઓલું કહે કે આવું તું ને બધું કઠોળામાં ખાંડ ના પોળા થઈ જાય. ઓકે 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 હા કડકડાટી હવે આપને લાગે કાકરી આવે ઝડપમાં ચાસણી ઘાટી થવા માંડી છે. જોઈ લ્યો એકદમ મસ્ત એવી આવી જ કરવાની હોય. હું આ બેઠો હતો ને એમ બોલાવી લીધો બોલો મને કામ કરતા કે અરે ચાસણ ઘાટી થવા માંડી ઝડપ ઝડપ કર પછી ફૂલ ઘાટી થઈ જાય કઈ કામ મને. જોઈ લ્યો હવે આ તો રહી ગયું એલચી પાવડર અત્યારે જ નાખજો ને. ઓહ એવું છે. અને મમ્મીના લગ્નની પહેલી હું કહેતો હતો ને જે વિચાર હતી એ પણ કન્વર્ટ થઈ ગઈ છે. તો આપણે
એને એક ભાગ તો જોયો, હજી 2 ભાગ બાકી છે જોવાના. કેમ મમ્મી? બહુ હસવું આવ્યું. આમાં પહેલાની કેસેટોમાં હોય જ નહીં. કાં આમાં તોય જોવે. હવે એવો તમે જોવો ને, હા. જોવો ન ગમે. અમને ગમે ભાઈ, અમને બધું ગમે. અમે તો જોયું પહેલો ભાગ જોયો, એવી મજા આવી ને, ફૂલ કોમેડી હતી એમાંય. અમુક જગ્યાએ, બધી જગ્યાએ નહીં, પણ વર્થ હતું. ખર્ચો છે ને એ પ્રમાણે વર્થ હતી જોવામાં. હે મમ્મી? તો હવે કેટલી વાર છે હજુ? હમણાં તો તું ઊભો રહે શાંતિથી. હા. પછી પેંડાની જગ્યાએ હાંડીઓ બનશે. એવું કેવું? અને આઘો રહે. નથી રાખવું. બોલો હવે શું કરવાનું છે? ગાડી થવા દેવાની છે. હે? ચાલુ કરીને રાખી દીધો ફોન, પણ હવે પેંડો નહીં બને, હાંડીઓ બનશે, હાંડીઓ. ફાઇનલી ચાસણી ઘાટી થઈ ગઈ છે. હવે શું કરવાનું છે? માવાનું મિશ્રણ રહ્યું ને નાખ દેવાનું છે. ઓકે, ચલો નાખીને પાછું ચાલુ કરવું હમણાં. ફટાફટ નાખ. હા. મિક્સ થઈ ગયું છે અને હવે છે ને મમ્મીએ તવલામાં કાઢી ડીશમાં થાળીમાં નાખી દીધું. જોઈ લ્યો, એલચી મિક્સ કરે છે અત્યારે મમ્મી. બોલો. તમે ટેસ્ટ કર્યો? હા. કેવું લાગે છે? મસ્ત. મેં ટેસ્ટ કર્યો, સારું લાગે, એકદમ એક નંબર, કાંઈ ન કરે. તો હવે આને પેંડા વાળવામાં કેટલી વાર લાગે? બસ આ જરીક હજી થોડુંક ઠરી જાય ને હા, પછી વાળી. પછી વાળી દેવાના એમ? તો જોઈ લો એકદમ મસ્ત પાપડની ખીચી ન તૈયાર કરી દે ઘઉંના લોટની, એવું લાગે. હા કે આગે જોતા કલરમાં નથી લાગતું? જોઈ લ્યો, હમણાં મશીન ઉતારીને પાપડ વણવા ચાલુ કરી દેના, ગળા પાપડ. હે મમ્મી? અખતરો કરવી ગળા પાપડ નો. ના, આમ આગેથી જોતા ખીચી લાગે એમ, કલર એવો હોય ને એટલે. તમે કોઈ પણ પેંડો કલર, માવાનો પેંડો એક નંબર. થોડી મીઠાઈ બનાવશું. બેદી, ગણદી. એટલે રક્ષાબંધન આવી જાય ત્યાં સુધી. એટલે રક્ષાબંધન પર એક આરે મમ્મીને બહુ વધારે કામ ન થઈ જાય, મતલબ આવી પડે એમ. ઠરી જાય ને એટલે આનો પેંડાને ગોળ ગોળ રાઉન્ડ શેપ આપી દઈશું. ઓકે, પેંડા વળી ગયા છે. થોડીક મેં હેલ્પ કરી અને મેઇન એફર્ટ્સ મમ્મીના હતા. તો જો મસ્ત 2 આખી થાળી ભરાઈને પેંડા થઈ ગયા છે. મમ્મી હવે આને શું કરશું? આમ જોઈ રહેશું રક્ષાબંધન સુધી? હે, આમ જોઈ લ્યો રમીલાબેન, અને રક્ષાબંધન સુધી આમને સાચવવાના છે, જોવાના છે. મારા મોઢામાં અત્યારે જ પાણી આવે છે. શું કયો? અને એમ કઈ ખરખા કરી નાખીએ ને. હા, પછી હે પછી શું? પછી હરખા જ છે. મૂકી દઈએ. હા, મૂકી દઈ પછી થોડાક કડક થઈ જાય ને મજા આવે ખાવાની. બહુ સોફ્ટમાં એ નો મજા આવે. તો તમને કેવી લાગી પેંડાની રેસીપી ઈ કેજો. જો એકદમ મસ્ત મજાના પેંડા બની ગયા છે. જોઈ લે, આ છે આપણા કારીગર પેંડાના, એમણે પેંડા બનાવ્યા છે. અને હવે પાછળની રૂમમાં ઘડીક મૂકી દેશું પેલા કરવા માટે. આલ્યો લો. અને જો હું તમને ઓલી ભજનની ચોપડી બતાવું હમણાં, જે ભજનની ચોપડી મને બહુ મોંઘી પડી હતી ને, જો રાખો અહીંયા. જો આ ચોપડી છે ને, આ ચોપડી 80 રૂપિયાની હતી ખાલી, મને 530 રૂપિયામાં પડી છે. 530 રૂપિયામાં. હાલ્યો. સરસ. ચાલો હવે એન્ડ અત્યારે કરશું કે સાંજે? કરી દેશું? ઓકે, સારું. ચલો તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ કહી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બગાડ્યું છે ને સાફ સફાઈ કરવી જોઈએ ને. જો માવો ઢોળાણો છે આપણા કીધે, એટલે આપણે રમત કરવા ગયા ને એમાં ઓહો ઝડપ કરી હોય ને તો માવો ઢોળાય નહીં, કાંઈ ન થાય, એકદમ ફટાફટ. કાંઈ નહીં. હાલો કાલ મળીએ ફરી.